પાટણમાં વહેલી સવારે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી, જેમાં વહેલી સવારે શાકભાજી વેચીને પરત ફરતા બે સગા ભાઈઓને ટર્બો ટ્રકે ટક્કર મારતા એકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું, જ્યારે એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। આ દુર્ઘટના અંગે મળતી વિગતો અનુસાર પાટણના માખરિયા વિસ્તારમાં રહેતો 32 વર્ષીય સુનિલ ભરતભાઈ પટણી અને 24 વર્ષીય અમિત ભરતભાઈ પટણી વહેલી સવારે પોતાના ખેતરમાં વાવેલી શાકભાજી લઈને અંબિકા શાક માર્કેટમાં વેચવા માટે ગયા હતા, જ્યાં શાકભાજીનું વેચાણ કરીને બંને ભાઈઓ છકડો રિક્ષામાં સવારથી પરત ફરી રહ્યા હતા। દરમિયાન હારીજ રસ્તા પાસે ટર્બોએ છગડાને ટક્કર મારી હતી। ટર્બો અને છગડો વચ્ચે અકસ્માત એટલો જોરદાર હતો કે છગડો રિક્ષાનો કચ્છરગાણ નીકળી ગયો। અકસ્માત થતાની સાથે જ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા અને બચાવ કામગીરી હાથ ધરી હતી, પરંતુ ત્યાં સુધીમાં સુનિલ પટણીનું મોત થઈ ચૂક્યું હતું। સ્થાનિકોએ તાત્કાલિક 108ને જાણ કરતા 108 એમ્બ્યુલન્સ મારફતે EMT નિલેશ ચેતાવાણી તથા પાયલોટ જયસિંહ રાજપૂત દ્વારા અમિતને સારવાર અર્થે ખસેડાયો છે, ત્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે। તો માંખરિયા વિસ્તારમાં રહેતા અને મહેનત મજૂરી કરી ગુજરાન ચલાવતા પરિવારના એક દીકરાના મોત થતા સમગ્ર પટની સમાજમાં શોકનો માહોલ છવાઈ ગયો છે અને પોલીસે ઘટનાની જાણ થતાં જ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મળતી માહિતી મુજબ મૃતક સુનિલ પટણીને 3 બાળકો છે। સુનિલભાઈ ભરતભાઈ સવારમાં વહેલા માર્કેટમાંથી શાકભાજી વેચી અને પોતાના ગામ તરફ આવી રહ્યા હતા। આવા સમયે હારીજ તરફથી જે તરબો આવતો હતો એ તરબાને વળાંક લેવાનો અને આ માર્કેટમાંથી આવેલ ભાઈને પણ માખણીયા ગામ તરફ જવાનું હતું। આવા ટાઈમે તરબાવાળા છગડાને ટક્કર મારી અને એમાં 2 ભાઈઓ હતા, એમાં એક ભાઈ એક્સપાયર થઈ છે અને એક ભાઈ સિરિયસ છે, તો એને અમદાવાદ ખાતે દાખલ કરવા લઈ જવામાં આવ્યો છે। અને અમારે આ લોકોને સાચો ન્યાય મળે એટલા માટે કે અહીંયા બમ્પની જરૂર છે। એક હારીજ તરફ બમ્પ મારવાનો, એક આ બાજુ માર્કેટથી આવે છે એ તરફ સાંઈબાબા રોડ પર જો બમ્પ મારવામાં આવે તો એક્સિડન્ટ થતા અટકે એવી લોક માંગ છે। વસંત કડિયા સાથે CN24 ન્યૂઝ પાટણ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।